હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સીતારામ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને આજે મેં સાડી પહેરી છે. તો તમને ખ્યાલ જ હશે આજે મેં સાડી શું કામ પહેરી છે, કેમ કે કાલે મેં કીધું હતું કે કાલે મારો સ્પેશિયલ ડે છે, એમ કાલના વિડીયોમાં કીધું હતું. એટલે આજે મારો સ્પેશિયલ ડે શું છે તમને કહી દઉં કે આજે છે મારી એનિવર્સરી. એટલે મેં સાડી પહેરી છે ને આ સાડી છે ને મેહુલને બહુ જ ગમે છે. તો મેહુલને સાડી પહેરવાની બહુ ગમે એટલે મેં સાડી પહેરી દીધી છે. અને આજે જો સવારમાં પોતાને ઉમાતા હતા ને તો સોફાને એવું બધું બહાર મૂકી દીધું છે. કીધું વ્યવસ્થિત સોફાને મૂકાઈ જાય ને પડદાને એવું બધું ઉતારી લીધું. સોફા બહાર કાઢે ને તો પછી કીધું કે હારવાર રૂમ જ સાફ કરી નાખીએ. તો પછી જો રૂમનું કામ હારવાર કમ્પ્લીટ કરી નાખ્યું. જાય પડદાને એવું બધું ઉતારી લીધું છે ને અમારા ઓમભાઈ આવીને મસ્ત આરામથી પૂતા છે ને જો રૂમ આપણો આખો ખાલી કરીને મસ્ત સાફ કરી નાખ્યો. અને બધું જ કામ થઈ ગયું. તો છે ને 10 વાગે ત્યાં નવરી થઈ ગઈ હતી, કેમ કે ઓમ હારવાર સપોર્ટ કરતો હતો. ત્યાં હારવાર ઝાપટ ઝુપટને એવું કરવા લાગ્યો. પછી હું કચરા વાળતી ગઈ ને પોતો મારતા ગયો. તો ફટાફટ નવરી થઈ ગઈ. અને અત્યારે થઈ ગયા છે 11:30. ચાલો બતાવી પણ દઉં. જો અત્યારે 11:30 થઈ ગયા છે ને આપણે આખા નવરા થઈ ગયા છે કમ્પ્લેટ. અને મેહુલને હું સાડી પહેરું ને બહુ ગમે એટલે સાડી પહેરી છે. એનિવર્સરી છે ને તમે ક્યારેક એનાથી ગમે એવું તૈયાર થવું પડે. તો મેહુલને ગમે એવી તૈયાર થઈશું. તો ચાલો રસોઈ બનાવી નાખીએ. રસોઈ શું બનાવવી કંઈ નક્કી નથી કર્યું. આજે બહુ કંઈ સ્પેશિયલ બનાવવાનો વિચાર હતો પણ 11:30 થઈ ગયા એટલે અત્યારે પણ સાંજે કંઈક સ્પેશિયલ કરશું. તો ચાલો. અને આ સાડી કેવી લાગે છે મને કોમેન્ટ કરીને જણાવજો. મેહુલને બહુ ગમે છે. તમે પણ મને જણાવજો કેવી લાગે છે. તો હવે રસોઈ બનાવી નાખું. હેલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે સ્કૂલેથી આવી ગયા અને જો મમ્મી ક્યાં ગઈ? મમ્મી આપણે આજે શું બનાવ્યું છે મમ્મીએ જમવાનું? અત્યારે જમવા બનાવું છું. શું બનાવતી છે? ભાત છે એટલે દાળ ભાત છે. દાળ ભાત દાળ ફ્રાય જીરા રાઈસ બનાવું છું. પહેલી વાર દાળ ફ્રાય જીરા રાઈસ બનાવું છું. પહેલી વાર બનાવું છું? તો અહીંયા આવ્યા પછી પહેલી વાર. અહીંયા આવ્યા પછી પહેલી વાર જ છે ને. ત્યારે ઘણી વાર બનાવ્યા કા? હા. અહીંયા આવ્યા પછી બનાવ્યા નથી. અહીંયા આવ્યા પછી પહેલી વાર દાળ ફ્રાય જીરા રાઈસ બનાવું છું. અને આમાં હું દાળ છે. એમાં દાળ મૂકી છે. આ ભાત મૂક્યા છે. હા, હું બનાવું છું. આ સંભારો બનાવવાનો છે. આને વિશ્વાસ નથી. હું તને સંભારો બનાવી બતાવી છે. સંભારો જ બનાવવાનો છે. હવે હું વિશ્વાસ નો આવે પાછો કા? તો હાલો મમ્મી જમવાનું બનાવી નાખે પછી આપણે જમી લેશું. હાલો તમે બધા પણ જમવા. તો આપણે ફાઇનલી રસોઈ બની ગઈ છે ને અત્યારે કેટલા વાગી ગયા છે? 1:45 થઈ ગયો. 11:30 બધું વિચાર્યું પછી 12 વાગે ભાત ને એવું મૂક્યું, દાળ મૂકી અને 1:45 થઈ ગયો. મતલબ 1.5 કલાક થઈ રસોઈ બનાવતા. દાળ ભાત શાક ને જીરા રાઈસ બનાવ્યા. દાળ ભાત નહીં, જીરા રાઈસ ને ભાત બનાવ્યા છે. તો જો બતાવું. જો આમાં જીરા રાઈસ છે. જો જીરું ઓછું નાખ્યું છે. આમાં બટેટાનું શાક બનાવી નાખ્યું છે. અને અહીંયા દાળનું કુકર આઈને રાખ્યું છે. મેં કીધું મેહુલ નહીં આવે ને ત્યારે ગરમ ગરમ બનાવશું. અને રોટલી બનાવીને ગરમ મૂકી દીધી છે. બસ હવે મેહુલની વાટ જોઈએ છે. મેહુલને ધાર્મિક બે કામ થઈ ગયા છે, એ આવે પછી જમી લઈએ. તો ચાલો આજ તો મસ્ત મસ્ત જમવાના જ રવો બનાવવાનું વિચાર તો પણ મેહુલે ના પાડી નકર બનાવે. તો આપણો આજે ફૂલ ડીશ જમવાનું છે. તો ચાલો આવી જાઓ બધા જમવા. મસ્ત મજાનું. કોને દાળ ફ્રાય જીરા રાઈસ મને બહુ જ મારા ફેવરિટ છે દાળ ફ્રાય જીરા રાઈસ. બપોર છે ને 2 વાગ્યા સુધી મેહુલની વાટ જોઈ. પછી મેહુલ કે આવ્યા નહીં તો મેં જમી લીધું ને જમીને પછી સુઈ ગઈ. મેં કીધું મેહુલ આવે ને પછી મેં કીધું વાસણ ઉટકીશ. તો મેહુલને ફોન કર્યો ને તો મેહુલ કે હમણાં કે 10-15 મિનિટમાં આવું તમે ત્યાં બધાને વાસણ હારે જ ઉટકી નાખશું. અને આ સોફાની બધું હજી લેવાનું બાકી છે. તપી ગયા છે સરસ મજાના. કપડાં અડધા લઈ લીધા અને અડધા બાકી છે. ઢીંગલો મારો જો સરસ મજાનો તપી ગયો છે. અને આને ટાંકો માર્યો હતો ને તો પાછું તોડી નાખ્યું છોકરાએ. અને પડદો એક ચડાવ્યો ને એક બાકી છે. ચાલ તો વાસણ ટપાનું બધું કામ બાકી છે. અને મને છે ને હજી માથું ઉતરું નથી તો હું છે બપોર જમીન તરત પી ગઈ હતી. વાસણ બધું બાકી મેહુલનું જો જમવાનું એમને ઢાંકેલું પડ્યું છે બધું. જો આમને મતે પ્લેટફોર્મને એવું સાફ કરી નાખ્યું હતું. આમ ભાઈ વાસણ ટપાનું બાકી છે. અને અત્યારે 5 વાગી ગયા છે. તો અત્યાર સુધી મેહુલની વાટ જોતી કે હજી મેહુલ નથી આવ્યો. બોલો મેહુલને આટલું કામ રહે છે. વાસણ ને એવું બધું હંકેલીને આવડી જાય છે. ઉટકીને નવરી થઈ ગઈ. અને કપડાં બધા હંકેલી નાખ્યા ને હવે સોફાની બધું અંદર મૂકવું છે. ઓમભાઈની વાત જોતી છે. ઓમભાઈને પછી 1-1.5 કલાકની વાર લાગશે એમ કીધું. અને આજ તો છે ને બહુ બધાના મેસેજ આવ્યા, બહુ બધાના ફોન આવ્યા. કેમ કે આજે એનિવર્સરી છે તો વોટ્સઅપમાં બહુ બધાના મેસેજ આવ્યા છે હેપી એનિવર્સરી કરીને. તો એ હજી કોઈ રિપ્લાય આપ્યા નથી. અને ફોન પણ બધાના બહુ આવ્યા. સવારે સોનલબેનોને ફોન આવ્યા, મારા ભાભીને ફોન આવ્યો હતો. ઘણા બધા ફોન આવ્યા હતા. તો બધાને થેન્ક યુ સો મચ. તમારા બધાના ખૂબ ખૂબ આભાર. અને તમારા બધાના આશીર્વાદ અને પ્રેમ અને સપોર્ટ આવો ને આવો આપતા રહેજો એટલે આપણે આગળ વધતા રહીશું. તો હાલો હવે બધા સોફાને લઈ લઉં અને પછી તૈયાર થવું. મેહુલને સરપ્રાઈઝ આપવાનું પ્લાન છે પણ મને નથી લાગતું એડજસ્ટ થશે. મમ્મીની વાત જોઉં છું. આમાં આવે ને પછી કંઈક લેવા જાઉં. બપોરમાં છે ને લેવા જાઉં તો મેહુલ માટે ગિફ્ટ પણ એમાં એવું થયું છે ને હું કોઈ માથું બહુ દુખતું હતું ને તમે ઘડીક કલાક હોઈશ ને પછી મેં જાઉં
પછી ઓમને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો ઓમ કે કાંઈ નહીં મમ્મી સાંજે આવું ને તો જઈએ હવે ઓમ વહેલા આવશે ને તો જવાશે નગર મેહુલને ગિફ્ટ બાકી રહેશે. હવે હું ગિફ્ટમાં લઉં એ મેં 2 વસ્તુ વિચારી છે કેમ કે 2 વસ્તુ મેહુલને બહુ ગમે છે. એમાંથી હું લઉં નક્કી નહીં, હજી ટાઈમ રહે તો જવાનું છે. તો ચાલો કામ કરીને નવરી તો થઈ જાવ આમ આવે ત્યાં. હું છે ને બધું કામ કરીને નવરી થઈ ગઈ ને છે ને માથું બાથું વળીને તૈયારી થઈ ગઈ. અને અત્યારે શિયાળો છે કે પાવડર ન લગાડે તેનું મોઢું ધોઈને ખાલી માથું વળ લઉં, બીજું કાંઈ ન તૈયાર થાવ. અને અત્યારે છે ને નવરી છે ને ખાલી મહેંદી મૂકી દઉં હાથમાં. અત્યારે હાવ નવરી છે તો 10-15 મિનિટ મહેંદી રહેશે તો ફૂંકાઈ જશે અને કલર થોડોક આવી જશે. તો મેહુલને થોડુંક સરપ્રાઈઝ આપીશ મહેંદી મૂકીને, એને બહુ ગમે. તો ચાલો મહેંદી મૂકી દઉં. બહુ ખાસ તો નથી આવડતું, જેવી આવડે એ પછી હું તમને બતાવીશ કેવી મૂકી. તમને મહેંદી મૂકતે આવડે છે મમ્મી? હું પેલા નાની હતી ને કુંવારી હતી ને તે કંઈક કેટલું 7મું કે 8મું ભણતી ને ત્યારે હું મહેંદી ગામમાં બધા મહેંદી મૂકવા આવે લગ્નમાં તો હું વર્ષામાંથી મહેંદી મૂકી દેતા બધાને. વર્ષામાંથી પાર્લરનું કરતા પણ આ લગ્ન પછી નથી મૂકી. ક્યારેક ક્યારેક મૂકવું આવી રીતે અહીંથી કોઈ મૂકી ન દેતો, કોઈક મૂકી દેતો ન મૂકવી. જો કેવી મૂકાણીશ મસ્ત. તો આ કોણ જાજો તૂટી ગયો, પતલો તૂટ્યો હોય ને તો મસ્ત મહેંદી મુકાય, એકદમ ઝીણી ડિઝાઇન. તળમાં થોડુંક જાડો તૂટી ગયો પણ મને પહેલાંની ડિઝાઇન આવડે, અત્યારની ડિઝાઇન નવી ન્યૂ લેટેસ્ટ ડિઝાઇન આવી હોય ને એ આપણે ખબર ન હોય. તો આપણે જો સરસ મજાની મહેંદી આગળ પાછળ બે મૂકી દીધી છે. જેવી આવી એવી કેવી મહેંદી મુકાડીશ તમે જો આગળ તો જો ઉકાઈ દીધી ને થોડી ઘણી તમે કાઢી નથી, કેમ કે કામ કરવામાં થોડુંક નડે. ભાઈ દૂધવાળા આવ્યા હતા દૂધ ને એવું લેવું તો જે નીચે બહુ ભીની છે નથી અહીં ભીની છે એટલે હથેળી ખાલી ઉકાઈ ગઈ હતી એટલે કાઢી નાખી. અને બધા એમ કહે કે મહેંદીનો રંગ તો એકદમ ડાર્ક આવે ને તો એનો ઘરવાળો જેવો પ્રેમ કરતો હોય એવો રંગ આવે તો જોઈએ મેહુલ મને કેટલો પ્રેમ કરે છે. જો કે આ બધું તો માન્યતા છે, એવું કંઈ હોતું નથી. અત્યારે તો મહેંદીમાં કેમિકલ જ એટલા નાખે છે એટલે કદાચ ઘરવાળો પ્રેમ કરે કે ન કરે મહેંદીનો રંગ તો કાળો જ આવે. અને બધાના ઘરવાળા પ્રેમ કરતા જ હોય, કેમ કે 20-20 વર્ષ એમનો ન નીકળે પ્રેમ વગર. પ્રેમ હોય ત્યારે 20 વર્ષ નીકળે. બરોબર છે ને વાત? આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા, નેલ પોલિશ કરી લીધી, પાકીટ લઈ લીધું અને અમારા ધમુભાઈ આવી ગયા છે. જો અમારા ધમાભાઈ આવી ગયા છે. હાલો ધમુભાઈ, સરપ્રાઈઝ. ધમુભાઈ ખબર નથી ક્યાં જવાનું. ધમુભાઈ માટે સરપ્રાઈઝ ક્યાંય ગયો પણ આમ ફરી ફરી ડાલે. ધમુભાઈ ક્યાં નીકળે નથી ખબર. તો હાલો આપણે નીકળીએ. મેહુલને સીધા આવવાનું કીધું છે તો એ ત્યાં સીધા જ આવશે. તો આપણે હવે અહીંથી જઈએ. હાલે ધમલા. તો આપણે આવી ગયા પિઝા ખાવા ને અહીંયા વાતાવરણ છે બહુ ઠંડુ છે. હું સ્વેટર પહેરીને આવી નહીં ને અહીંયા ઠંડી લાગે થોડી થોડી. મને એમ છે જમીન પછી નીકળશે ને તો બહુ ઠંડી થઈ જશે. બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મેહુલ ને ધાર્મિક ને બધા અંદર છે. તો ચાલો આપણે પણ અંદર જઈએ હવે. અને અહીંયા જો બધા બહાર બેઠા છે વેઇટિંગમાં ને એમાં. તો મેહુલ વહેલા રહી ગયા હતા ને વહેલા એને ઓલું બનાવી દીધું તો આપણે નીકળી ગયા. થેન્ક યુ ધમુભાઈ અત્યારે મારી ગયા આપણે આમ જો મેન મેં વોચિંગ તા મેચિંગ થઈ ગયું છે. આજે જો બહુ ટ્રાફિક નથી એટલે સારું છે, જમવાની મજા. મેહુલને જો ફોન આવી ગયો છે, ફોન લેશે. મારા પિઝા આવી ગયા છે. ચાલો બધા પિઝા ખાવા માટે જો મસ્ત મજાના પિઝા આવી ગયા છે. હવે 2 જ આવ્યા છે, બીજા ઓર્ડર આપ્યા છે. કીધું ઠંડા થઈ છે ને એટલે એક બપે મંગાવતા જાય. પિઝા ખાવા ગયા હતા, પછી ઘડીક બેઠા ને પછી આવી ગયા ઘરે. અને આજે ધાર્મિક ને પપ્પા પે પાછળ રહી ગયા ગાડી લઈને. હું ગાડી લઈને વી આવ્યા અને મેહુલ માટે ગિફ્ટ લેવા જાઉં હતું. એ કાંઈ જવાનું નહીં, કેમ કે ઓમ મોડો આવ્યો અને પછી ઓમ આવ્યો ને ટાઈમે પાછા જાય તો ટ્રાફિક બહુ જ થઈ ગયું હોય એટલે પછી ગિફ્ટ લેવા જાય ને આવી તો બહુ સમય થઈ જાય એટલે પછી કંઈ ગયા નહીં. અને પછી મેહુલને તે ફોન કર્યો તો મેહુલ આવી ગયા હતા. તો મેં તો કાંઈ નહીં, હાલો હવે મેહુલનું ગિફ્ટ જમા રહેશે. મેહુલ કહેશે પછી મને લઈ દઈશ. હવે પૂછી જ લઈશ ને શું લેવું છે. તો ચાલો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જઈ